સત્ય જાણીને પણ મૌન રહેનારા, કોળી સમાજને ગેરમાર્ગે દોરનારા દંભી ચહેરાઓ હવે ખુલ્લા પડશે. તારીખ 21 જૂન અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય અધિવેશન દિલ્હીના તાલકટોરા ઇન્ડોર સ્ટેડિયમ ખાતે યોજાનાર છે. તે અંગે સ્પષ્ટીકરણ કરવા હું એડવોકેટ અશોક ભાલિયા, યુવા રાષ્ટ્રીય મહામંત્રી તરીકે આપની વચ્ચે જે વાતો રજૂ કરવા આવ્યો છું એ સંપૂર્ણ સત્ય છે અને એ સત્યતાને લઈને મારી પાસે તમામ પુરાવાઓ છે. એટલે ખાસ કરીને તારીખ 21 જૂનના રોજ જે યોજાનાર રાષ્ટ્રીય અધિવેશન અંગે નિર્ણય બેંગ્લોર ખાતેની જે રાષ્ટ્રીય કારોબારી મળેલી હતી અને એ કારોબારીની અંદર ડિસેમ્બર 2025ના રોજ દિલ્હીના તાલકટોરા ખાતે જે રાષ્ટ્રીય અધિવેશન યોજાઈ રહ્યું છે એનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ જે નિર્ણય જે છે એને લઈને આ નિર્ણયને સફળતા આપવા માટે અને અખિલ ભારતીય કોળી સમાજના દિલ્હી ખાતેના 12મા રાષ્ટ્રીય અધિવેશનની સફળતા માટે અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ એવા માનની વિરેન્દ્ર કશ્યપ સાહેબના નેતૃત્વમાં અનેક મિટિંગોનું આયોજન થયું હતું અને હજી પણ એ મિટિંગનો દોર ચાલુ છે અને એ મિટિંગના દોરને આગળ ધપાવતા તારીખ 14મી જૂનના રોજ પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ જે છે એ જે કંઈ દિલ્હીની અંદર મિટિંગનું આયોજન કરી રહ્યા છે એ આ 21 તારીખની અધિવેશનની સફળતાને લઈને 14 તારીખે જો કોઈ મિટિંગનું આયોજન થાય તો એને લઈને એમાં કોઈ ચિંતા કે કોઈ શંકા કરવાને લઈને કોઈ કારણ નથી. જે સંગઠન છે એના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ હોય અને એ 21 તારીખના અધિવેશનની સફળતા માટે 14મી જૂને જે આયોજનને મિટિંગ કરે તો એમાં ખોટું કંઈ નથી, કારણ કે તેઓ પણ આ સંગઠનના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રહી ચૂક્યા છે. અને એ સંજોગોને લઈને અમુક લોકો, દંભી લોકો જે સત્ય જાણતા હોય છતાં પણ એ સત્યને લોકો સમક્ષ ઉજાગર કરવાને બદલે એ પોતાના દંભી ચહેરા દ્વારા સમાજને ગેરમાર્ગે દોરવાનું કામ કરતા હોય. મીડિયાની અંદર, સોશિયલ મીડિયામાં બાઇટ આપીને આ અધિવેશન જે છે 21મી જૂનના રોજ જે યોજાનાર છે, જેનો ડિસેમ્બર મહિનાની અંદર નક્કી થયેલો જે કાર્યક્રમ છે એને લઈને જો સફળતાને લઈને કોઈ શંકા કરતા હોય અને એને લઈને કોઈ વિવાદ પેદા કરતા હોય તો એવા આ જે દંભી લોકો જે છે એમને આ જવાબ આપવા માટે આજનો આ મારો વિડીયો છે. અને એ વિડીયાની અંદર જોડાયેલા જે સૌ સાથીદારો મિત્રો, આપ સૌને હું અશોક ભાલિયા સહૃદય આવકારું છું. મારા આ સંદેશને કોળી સમાજના ગુજરાતના ઘર ઘર સુધી પહોંચાડવામાં આપ સૌ મને 100% સફળતા અપાવશો. શેર કરશો, લાઈક કરશો, કોમેન્ટ કરશો અને એના દ્વારા આપણે આપણા ગુજરાતના કોળી સમાજની અંદર જે આ 21મી જૂનના રોજ યોજાનાર જે અધિવેશન છે એની શંકા કુશંકા જે છે એને દૂર કરીને આપણે આપણા કોળી સમાજની એકતાનું એક સારામાં સારું ઉદાહરણ પ્રસ્તુત કરવા જઈ રહ્યા છીએ. એને લઈને હું આપની વચ્ચે આજે આ વાતો રજૂ કરી રહ્યો છું. આ જે દંભી ચહેરાઓ જે છે એ મીડિયાની અંદર જેને સમાજની કોઈ વેલ્યુ નથી, સમાજના હિત માટે કંઈ યોગદાન કરવાની કે એમ પોતાનામાં ક્ષમતા નથી, એવા લોકો આ અધિવેશનને લઈને વાત કરે છે કે આ 2 અધિવેશન યોજાય છે એમાં આપણે જવું ન જોઈએ, આપણે વિવાદને સમર્થન ન કરવું જોઈએ અને આ ગુજરાતમાંથી કોઈ અધિવેશનમાં જવાનું નથી. અને એમાં એક ભૂંડ જે છે, જગદીશ જેવા પત્રકાર, એક ભૂંડ જે છે એ પણ જેને કોળી સમાજ સાથે નાવા નીચોવાનો સૂતકનો સંબંધ નથી અને એ કોળી સમાજ માટે જે કાંઈ વિવાદાસ્પદ વાત કરતા હોય અને 25 કરોડ જે કોળી છે અને એ 25 કરોડ કોળી ક્યાં છે, કેમ છે અને 25 કરોડને કોળી સમાજનું સંગઠન છે એવી વાતો કરે છે અને ત્યાં ભોજ્યો ભાઈએ જવાનો નથી. આ ભૂંડને મારે કહેવાનું છે કે ભાઈ, તું તારા સમાજની ચિંતા કર. અખિલ ભારતીય કોળી સમાજની 25 કરોડના કોળી સમાજની ચિંતા કરવા માટે આ અખિલ ભારતીય કોળી સમાજ છેલ્લા 55થી પણ વધારે વર્ષથી સામાજિક સંગઠનનું કામ કરે છે અને આ સંગઠનની અંદર
પૂર્વ રાષ્ટ્રપતિ રહી ચૂકેલા એવા રામનાથ કોવિંદ સાહેબ જે છે ને એ પણ આ સંગઠનની અંદર રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે રહી ચૂક્યા છે. આની અંદર અનેક એવા પૂર્વ સાંસદો, હાલના કેબિનેટ મિનિસ્ટરો, હાલના કેન્દ્રીય કેબિનેટ મિનિસ્ટરો પણ આ સંગઠનની સાથે જોડાયેલા છે અને એ અમારા આગેવાનો અમારા સમાજની ચિંતા કરે છે. એટલે કોઈ ભોજ્યો ભાઈએ જવાનો નથી. એને લઈને હું અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય યુવા મહામંત્રી તરીકે એડવોકેટ અશોક ભાલિયા તને ચેલેન્જ કરે છે કે તું હવે અમારા સમાજ માટેની કોઈ વકીલાત અત્યાર સુધી જે કરીને એ ત્યાં હવે કરી લીધી, હવે પછી કરીશ નહીં. કારણ કે સુરતમાંથી 300 જેટલા રેલવેની અંદર રિઝર્વેશન થઈ ગયા છે. અમારા અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ મનુભાઈ ચાવડા, અખિલ ભારતીય કોળી સમાજના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અજીતભાઈ પટેલ, ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય મંત્રી એડવોકેટ કિશોરભાઈ શેખ, અમારા અખિલ ભારતીય કોળી સમાજના યુવા રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ કનુભાઈ પટેલ, અખિલ ભારતીય કોળી સમાજના ગુજરાત પ્રદેશને મુખ્ય બોડીના પ્રમુખ એવા હીરાભાઈ સોલંકી, મહિલા બોડીના ગુજરાત પ્રદેશના પ્રમુખ એવા ઝંખનાબેન પટેલ, અખિલ ભારતીય કોળી સમાજના ગુજરાત પ્રદેશના યુવા અધ્યક્ષ એવા દિવ્યેશભાઈ ચાવડા સહિત અમે બધાએ અખિલ ભારતીય કોળી સમાજના નેતૃત્વકર્તાઓ જે છે એ માત્ર ને માત્ર સુરતના નહીં, અમે ગુજરાતના નહીં, પરંતુ સમગ્ર દેશના કોળી સમાજના હિતના પ્રશ્નો માટે જ્યાં પણ જરૂર પડે ત્યાં અમે લડતા રહેલા છીએ. ગુજરાતની જે કંઈ સમસ્યાઓ હોય, જનપ્રતિનિધિ તરીકે કામ કરવાની આવશ્યકતા હોય ત્યાં અમે અવાજ ઉઠાવતા રહેલા છીએ અને એના લીધે જ આ છેલ્લા 55થી પણ વધારે વર્ષથી વિશ્વસનીયતા ધરાવતું આજે અખિલ ભારતીય કોળી સમાજનું જે સંગઠન છે એના માટે તારી જેવા જગદીશ ભૂંડને આ કોળી સમાજ માટે કાંઈ બોલવાની કાંઈ રહેતું નથી. એટલે તારે આ કોઈ દિવસ બોલવું ન જોઈએ. જ્યારે કોઈ પ્રતિષ્ઠાપાત્ર વ્યક્તિ જ્યારે આવી રીતે સમાજની અંદર પોતાના વૈમનસ્યકારી વિચારો પ્રગટ કરીને સમાજને તોડવાને ગેરમાર્ગે દોરવાનું કોઈ પણ દંભી ચહેરો જો કોઈ કામ કરતો હોય તો એને આ મારા વિડીયો દ્વારા હવે બંધ થઈ જવાનું છે. કારણ કે 21 તારીખે અખિલ ભારતીય કોળી સમાજનું તાલકટોરા સ્ટેડિયમ દિલ્હી ખાતે જે ઐતિહાસિક અધિવેશન મળનાર છે એની અંદર સમગ્ર ગુજરાતમાંથી અને સમગ્ર દેશમાંથી હજારોની સંખ્યામાં કોળી સમાજના ભાઈઓ બહેનો ઉમટી પડવાના છે અને એના દ્વારા દ્રશ્ય રજૂ થવાનું છે. પરંતુ એ જનપ્રતિનિધિઓ આખું ગુજરાત કાંઈ દિલ્હી જાય નહીં, આખું રાજસ્થાન કાંઈ દિલ્હી જાય નહીં, આખું મહારાષ્ટ્ર કાંઈ દિલ્હી જાય નહીં. આની અંદર જનપ્રતિનિધિઓ તરીકે 3500, 4000, 5000 પ્રતિનિધિઓ પણ સમગ્ર દેશમાંથી એકઠા થાય તો એ અમારા રાષ્ટ્રીય અધિવેશનની સફળતાનો એક ભાગ છે. એટલે ત્યાં કોઈ ભોજ્યોભાઈ જવાનો નથી. એવી વાત જો કંઈ કરતા હોય ને તો એ પોતે પોતાને ભોજિયાભાઈ સમજે, અમને કહેવાનું બંધ રાખે. અને વાત રહી અખિલ ભારતીય કોળી સમાજની, તો છેલ્લા 55 વર્ષથી કાર્ય કરતું આ સંગઠન જે છે એની અંદર 2002ની અંદર અખિલ ભારતીય કોળી સમાજના યુવા પ્રદેશના અધ્યક્ષ તરીકે એડવોકેટ રાજેશભાઈ જોળિયાની સાથે હું પ્રદેશ મહામંત્રી તરીકે કામ કરતો હતો 2002ની અંદર. ત્યારથી આ અખિલ ભારતીય કોળી સમાજ જે છે એની યુવા શાખા કાર્યરત છે. ત્યારે પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ જે છે એ પોતાના વિડીયોની અંદર એમ કહે છે કે મારા કાર્યક્ષેત્રમાં આવ્યા પછી જ અમે યુવાનોને મહત્ત્વ આપ્યું. તો એ બધી વાત જે છે એ અસ્થાને છે. એટલે તમારે ખોટી યુવાનોના મસીહા બનવાની કોઈ આવશ્યકતા નથી. અખિલ ભારતીય કોળી સમાજના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ સત્યનારાયણ પવાર સાહેબ દ્વારા 2002ની અંદર ગુજરાત પ્રદેશના અધ્યક્ષ તરીકે રાજેશભાઈ જોળિયાની નિમણૂક કરવામાં આવી હતી. અને ત્યારબાદ અમે સુરતની અંદર સમાજ ગૌરવ યાત્રામાં અગસ્ત માનનીય CK પીઠાવાલા સાહેબ, પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અજીતભાઈ પટેલ, હાલના કાર્યકારી અધ્યક્ષ મનુભાઈ ચાવડાની ગૌરવ યાત્રાનું આયોજન કર્યું હતું. સુરતથી સૌરાષ્ટ્રની 2007ની અંદર અમે કોળી સમાજ પરિવર્તન યાત્રાનું આયોજન યુવા શાખાએ કરેલું હતું. એટલે આ યુવા શાખા જે છે એ તમારા આવ્યા પછી થયું હોય એવી જે વાતો કરીને તમે વિડીયો બનાવી અને ગુજરાતના યુવાનોને ગેરમાર્ગે દોરતા હોય તો એ તમારી ખોટી વાત છે. અમે તમારું માન સન્માન જાળવીએ ત્યાં સુધી બધું બરાબર છે. અને રહી વાત આ કોળી સમાજના અધિવેશનની અંદર આમંત્રણ આપવાની, અને એને લઈને અમારા સુરતની અંદરથી જે કોઈ મિત્રોએ કોઈ પત્રિકા છાપી હોય અને એની અંદર છપાયેલા નામોની અંદર જો પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અને હાલના કેબિનેટ મિનિસ્ટર તરીકે આમંત્રણ પત્રિકામાં નામ લખાયેલું હોય
અને જે સીકે પીઠાવાલા આદર્શ વ્યક્તિત્વ જેમણે અખિલ ભારતીય કોળી સમાજના ભવન નિર્માણની અંદર દિલ્હીની અંદર એમણે યોગદાન આપેલું હોય અને એમના સુપુત્ર તરીકે મહેશભાઈને અમે આમંત્રણ આપીને નામ પત્રિકામાં છપાઈ ગયું હોય તો એને લઈને અમે એમની કદર અને કિંમત કરતા હોય તો એને લઈને આવા ખોટા વિવાદ કરી અને દંભી ચહેરાઓ જે એક વખત જયપુરની અંદર રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી લડ્યા હોય અને એમાં હારી ગયા હોય અને જેમને હાલના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ જે વિવાદ કરી રહ્યા છે એમણે ખેડૂતોના પ્રશ્ને જે એ વખતના પ્રદેશના અધ્યક્ષ તરીકે એમને એક ખેડૂતોના મસીહા તરીકે પ્રદેશના અધ્યક્ષ તરીકે સરકાર વિરુદ્ધ પત્ર લખ્યો અને એમને સસ્પેન્ડ કર્યા. તો એ સસ્પેન્ડ કરવાને લઈને પણ અમે યુવાનો એમના સમર્થનમાં એમને માટે એને હૂંફને લાગણી આપવા માટે ગયેલા હતા અને એ જ વ્યક્તિ અજીતભાઈ પટેલની સામે ચૂંટણી લડે અને હારી જાય તો પાછા સસ્પેન્ડ કર્યા હોય એની સાથે બેસી જાય. આટલી જ તમારી કોળી સમાજની નીતિમત્તા છે અને આવો જ તમારો કોળી સમાજ માટેનો પ્રેમ છે. એટલે આ જે બધી વાતો જે છે એ સત્ય છે અને સત્ય જગજાહેર હોય છે. એટલે તમે જે કાંઈ સામાજિક વિવાદ કરીને સમાજને ગેરમાર્ગે દોરવાનું જે કોઈ કામ થતું હોય તો એ હવે બંધ કરી દેવું જોઈએ. તમારું માન સન્માન સમાજ જાળવે છે તો એ માન સન્માનને તમારે આવકારવું જોઈએ અને અખિલ ભારતીય કોળી સમાજ જે છે એનું જે આ સંમેલન છે એ સંમેલન કોઈ એક વ્યક્તિ કે કોઈ વ્યક્તિના આધીન નથી. અખિલ ભારતીય કોળી સમાજ છેલ્લા 55 વર્ષથી જે કામ કરે છે અને રાષ્ટ્રીય અધિવેશન દિલ્હીની અંદર મળી રહ્યું છે તો એને લઈને સફળતા માટે અમે સૌ પ્રતિબદ્ધ છીએ. ગુજરાતના યુવાનો અખિલ ભારતીય કોળી સમાજની રાષ્ટ્રીય યુવા બોડી અને રાષ્ટ્રીય મહિલા બોડી સહિતની મુખ્ય બોડીના રાષ્ટ્રીય અધ્યક્ષ એવા વિરેન્દ્ર કશ્યપ સાહેબના નેતૃત્વમાં તાલકટોરા સ્ટેડિયમ ખાતે આવતી 21 જૂનના રોજ જંગી તાકાત સાથે આ અધિવેશનને સફળતા મળવાની છે અને એ સફળતા માટે 14મી જૂને જે દિલ્હીની અંદર પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ કોઈ સફળતા માટેની મિટિંગ યોજે તો એને વિવાદમાં નહીં પરંતુ એના સમર્થનમાં સમજી અને આ સમર્થન દ્વારા જે પબ્લિસિટી મળી છે અને અધિવેશનનો સંદેશ ઘર ઘર સુધી પહોંચ્યો છે એ ખૂબ સારી વાત છે. અને એને લઈને આ વિવાદ કરનારા કે કોઈ પણ 14 તારીખનું આયોજન કરતા હોય તો એવી વાતો જે કરનારા લોકો છે એનો પણ અમે આભાર વ્યક્ત કરીએ છીએ. પરંતુ અમારા સમાજને વિવાદ કરીને પણ જે સફળતા માટેનું આયોજનમાં સહકાર કર્યો હોય એનો અમે આભાર કરીએ. પરંતુ જેને સમાજની સાથે નાવા નીચોવાનો કે સૂતકનો સંબંધ ન હોય એવા ભૂંડ લોકોએ કોળી સમાજના અખિલ ભારતીય કોળી સમાજ માટે એક પણ શબ્દ બોલવો નહીં અને જો બોલશો તો એનો જવાબ આ જ રીતે તમને આપવામાં આવશે. મારો આ જે સંદેશ છે એ થોડો આક્રોશિત લાગે તો માફ કરજો પરંતુ છેલ્લા ઘણા સમયથી કોળી સમાજની વકીલાત જે બીજા સમાજના લોકો કરવાનો પ્રારંભ થયો છે એને આજે આ જવાબ દેવાની ખૂબ જ આવશ્યકતા હતી અને જે સમાજમાં જન્મ્યા છીએ એ સમાજના હિત માટે અમે અડીખમ રીતે કામ કરતા રહ્યા છીએ અને એટલે જ અમને બોલવાનો અધિકાર છે અને એ બોલવાના અધિકારને લઈ અને જેને અધિકાર નથી એવા લોકો કોઈ બોલશે તો એને આવી જ રીતે જડબાતોડ જવાબ આપવામાં આવશે. જય કોળી સમાજ.